વાત એ છે સોનઠા ગામમાં પ્લોટિંગ 71 પ્લોટ જે સરકારી જમીન હતી એમાંથી પ્લોટિંગ નીમ કરવામાં આવ્યા, જેમાંથી 71 પ્લોટ પાડવામાં આવ્યા. આ 71 પ્લોટમાં ગામના લોકોએ જે અગાઉ અરજી કરી હતી પોતાને પ્લોટ મળે એમાં અમુકને 100 ચોરસ વારનો જે આપણે ફ્રીમાં પ્લોટ આપીએ એ પ્લોટ માટે પણ અરજી થઈ હતી, જેમાં 20 લોકો એવા છે કે જેને હુકમ થયેલો હતો આ વ્યક્તિને જે દિવસે નિમ થાય ત્યારે આ વ્યક્તિને પ્લોટ આપવા, આવો હુકમ થયેલા. આવા 20 લોકોનો હુકમ થયો. નંબર 2 કે 71 પ્લોટમાંથી આ 20 માંથી એક પણ વ્યક્તિને પ્લોટ આપવામાં ન આવ્યો. મહત્વની વાત એ છે કે ત્યાં 71 પ્લોટ પડ્યા, એમાં હાલ જે સરપંચ છે અગરસંગભાઈ ટપુભાઈ વાળા, જે ચુડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે અને ગામમાં સરપંચ છે, એ છે એમનો પરિવાર છે. હવે જે 71 પ્લોટ પડ્યા એમાંથી 47 પ્લોટ લિસ્ટ આ લોકોને મળ્યું, 47 પ્લોટનું વેચાણ થઈ ગયું. ખરેખર નિયમ મુજબ વેચાણ કરવામાં હરરાજી કરવાની હતી, જાહેરમાં હરરાજી કરવામાં નથી આવી. આ ગામ લોકો એના સાક્ષી છે અને ગામ લોકો આજે ફરિયાદ કરવા આવ્યા છે કે ઓફિસમાં બેસી 4 દિવાલની વચ્ચે તલાટી સાથે મળી સરપંચ અને ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખે ભેગા મળી અને 47 પ્લોટનો સોદો એના પરિવાર માટે કરી નાખ્યો, જે ભાજપ સાથે જોડાયેલા હતા. બીજી વાત તમને કરું કે એમાંથી 45 લોકો એવા છે જેને એક કરતા વધારે ઘર એ જ ગામમાં છે, એ જ લોકો પાસે અત્યારે પ્લોટ મળ્યા. આ ભાઈ વાળા છે, આ સરપંચ જે છે એ વાળાભાઈ છે, એના આખા પરિવારને આમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 પ્લોટ એના પરિવારને મળ્યા, જેનો પેઢી આંબો ગામના લોકો અહીંયા લઈને આવ્યા. આ એનો પેઢી આંબો છે. એના ભાઈઓના દીકરા, એના પોતાના દીકરા, એના પરિવારના, એના ભાઈઓ, આ બધા થઈને 47 માંથી 14 પ્લોટ સરપંચ જે ભારતીય જનતા પાર્ટીનો તાલુકા પ્રમુખ છે એના પરિવારને મળ્યા, જેના ગામમાં એક કરતા વધારે ઘર છે. આવા 45 લોકો છે જેના એક કરતા વધારે ઘર છે, તેમ છતાંય આજે આ ગરીબોને પ્લોટ આપવામાં નથી આવ્યા. પ્લોટ આપવામાં આવ્યા પેલા લોકો જે ભાજપ સાથે મળેલા હતા. અમારી આપને રજૂઆત ગામના લોકો પણ કરશે. રજૂઆત એ છે એક ડીડીઓ તરીકે કે જો આ જ સિસ્ટમ ચાલશે, તમે ચાર્જ સંભાળ્યો પછી મારે ન કહેવું પડે પણ આજે દુઃખ સાથે કહું છું, સડલા ગામમાં પણ ભ્રષ્ટાચારની ફરિયાદ આવી. અરજદાર છેલ્લા 6 મહિનાથી ધક્કા ખાય છે, એક ઇંચ કામ નથી થયું, 5 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે, હજુ સુધી કાર્યવાહી નથી થઈ. કોણ રોકે છે? આ જિલ્લા પંચાયત પ્રમુખ અત્યારે અહીંયા બેઠો હતો, જિલ્લા પંચાયત પ્રમુખનું ગામ છે, એને જ આપેલી ગ્રાન્ટ છે 5 લાખની. મતલબ ક્યાંક ને ક્યાંક સાફ છે. જેવી રીતે બચુભાઈ ખાબડમાં વહીવટ એનો દીકરો કરતો હતો, અહીંયા સડલા ગામના સરપંચે ગ્રાન્ટ લૂંટી છે. જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયતમાંથી ગ્રાન્ટ ગઈ છે.